અત્યારે અહીંયા ગઢડામાં સાવ શાંતિ છે. સવારના 5:10 સમથિંગ થયું છે, બરાબર. કોઈ નથી દેખાતું. દાદા, તમારી ઉંમર કેટલી છે? 65 વર્ષ. 65 વર્ષના દાદા જો આટલી હિંમત દેખાડી અને દ્વારકા જો હાલીને આવી શકતા હોય તો તમે લોકો તો આવી જ શકો. આ જર્નીમાં બહુ મજા આવશે બીકોઝ મારા ફ્રેન્ડ્સ મારી જોડે છે. જય દ્વારિકાધીશ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ બધાને. હું જાણું છું ગઢડાથી દ્વારકા હાલીને તો ફ્રેન્ડના ઘરે મારા બેગ્સ ને બધું પહોંચી ગયું છે. હવે આપણે પગે લાગી અને અહીંથી નીકળી પછી આપણે જવાનું છે ગઢડા. તો ચાલો કઈ હવે આપણે નીકળીએ. ચલો ભાઈ, ફ્રેન્ડ ના ઘરે જવાનું છે. ભાઈ ના ઘરે પાવર બેંક લઈ લીધી છે આપણે. ભાઈ આપણો અહીંયા 1,12,000 કરવા બેસી ગયો. હે ટ્રેડિંગ ટ્રેકિંગ તો ઠીક, ટ્રેડિંગ હરવું થાય તો સાચી વાત છે. થાય લાગશે વાર પણ આવશે મજા. છેલ્લા બેલા પેક થઈ ગયા છે. આપણે ભાઈબંધના ઘરે આવી ગયા છે. છેલ્લા બેલા પેક થઈ ગયા. 1 hour later. ફાઇનલી ગાડી આવી ગઈ છે. ઇકોમાં જવાનું છે. આ ગાડી તો સેવમ દેવાની છે તો એટલે આપણું સેટિંગ થઈ ગયું છે જવાનું. નકર પેલા બસમાં જવાના હતા. હું મારા ફ્રેન્ડ્સ ભેગું દીક્ષિત ને એ લોકો આવવાના છે તો એની જોડે જવાનું હતું, પણ હવે આપણે ગાડીમાં જગ્યા હતી તો મારા ભાઈએ ફોન કર્યો શુભમ કે ભાઈ આવી રીતના છે, ગાડી સેવમ દેવા જવાની જગ્યા છે એક જણે, તારે આવવું હોય તો આવી જા. તો હું પછી શુભમ જોડે આવી ગયો. વધીને 1-2 કલાકમાં આપણે પહોંચી જઈશું ગઢડા. પછી ત્યાં મંદિરે ઉતારા લઈને બધું ગોઠવવાનું છે તો ત્યાં મળીએ. ચાલો. ફાઇનલી અમે ગઢપુરમાં પહોંચી ગયા છીએ. અમે આવીને તરત જમી કરી લીધું છે. દીક્ષિત આપણી સાથે પહોંચી ગયો છે અહીંયા, બરોબર. અમે પેલા સાથે જવાના હતા બસમાં, તો મારું શુભમારે પ્લાન થઈ ગયું હતું કે ભાઈ બસ શું કહેવાય ઇકોમાં સીટ ખાલી હતી તો હું મારું એમાં ઇકોમાં આવતો રહ્યો હતો. અત્યારે હવે અહીંયા શું કહેવાય આવી ગયા છીએ. મસ્ત અહીંયા હોલ બોલ છે, તમને દેખાડી દઉં થોડું ઘણું. આ પ્રોપર આપણે શું કહેવાય છે હોલ બોલ, જ્યાં આપણે રાતના સુવા કરવાનું છે, બરાબર. બધા લોકો આ ટ્રેક્ટરમાં તમને દેખાય એમાં સામાન વામાન રાખવાના છે. હમણાં બિલા દેશે પછી નંબર પ્રમાણે સામાન રાખવાના છે એમાં. કે દરેકે સવારે જ્યારે ચાલવાનું થશે ત્યારે અહીંયા નાઈ ધોઈ પરવારી અને બધા ટ્રેક્ટરો જે સામાન વાળા છે બધા ટ્રેક્ટરો એટલા અહીંયા જ ઊભા છે. તો નો સામાન નાઈ ધોઈ અને એમાં મૂકી અને આપણે 5:30 વાગે બધાએ મંદિરે પહોંચી જવાનું છે. જે લોકોએ ફોર્મ ભર્યા છે એ લોકોના આવી રીતના આઈ કાર્ડ બન્યા છે તો એ લોકોના આઈડી કાર્ડ સ્વામી બધાને આપે છે, જેમાં બધાના પોતપોતાના નામ લખેલા હોય છે. બીકોઝ અહીંયા સામાન ટ્રેક્ટરમાં સામાન રાખવા માટે બધાને પર્સનલ આઈડી કાર્ડ આપે છે, જેનાથી એ લોકો બધા લોકો સામાન ગમે તે એક્સેસ કરી શકે. અત્યારે બધાને બિલા જે આઈડી કાર્ડ હતા બધાને આઈ કાર્ડ આપી દીધા છે. અને આ જર્નીમાં મારી સાથે મારા ફ્રેન્ડ્સ દર્શન અને દીક્ષિત બે જોડે છે અને શુભમ પણ છે. એ અત્યારે એનું આઈ કાર્ડ લેવા માટે બેઠો છે. અમે સુવાની તૈયારી કરી છે અત્યારે. સો આ જર્નીમાં બહુ મજા આવશે બીકોઝ મારા ફ્રેન્ડ્સ મારી જોડે છે. જય દ્વારિકાધીશ, જય સ્વામિનારાયણ. તો આપણે પથારી અહીંયા કરી નાખી છે. આપણી પથારી છે, બરાબર. હવે સૂઈ જવાનું છે ને કાલ સવારે વહેલું ઉઠી અને આપણે આપણી પદયાત્રા ચાલુ કરવાની છે. The next day. પેલા બેલા આપણે રાખી દીધા છે. હવે આપણે મંદિર સાઈડ જાય છે, બરોબર. થોડોક રસ્તો ભૂલી ગયા હતા. શુભમભાઈ મેપ ખોલી દીધો છે. હવે શુભમનો આપણે ઇન્ટ્રો દઈ દઈ. શુભમ આવી જાઓ મેદાનમાં આવી જા તું. થેન્ક્સ, લવ યુ. અત્યારે અંધારી રાતમાં અમે ગૂગલ મેપના સહારે છે ને મંદિર જાય છે, બરાબર. હવે આવે કે નહીં એ તો આપણે શુભમભાઈ જ કહી છે.
કારણ કે ટ્રેક ઈ જ જોવે છે મેપમાં. કદાચ અહીંથી મંદિર નહીં આવે તો પાછળનો રસ્તો નથી જોયો. અત્યારે અહીંયા ગઢડામાં સાવ શાંતિ છે. સવારના 5 ને 10 સમથિંગ થયું છે, બરાબર. કોઈ નથી દેખાતું રસ્તા પર અને સાવ શાંતિ છે. મજા આવે. મંદિરના મેઇન ગેટ પાસે આપણે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. મેઇન ગેટ આવી ગયો છે મંદિરનો. હમણાં ગાડી ગાલી અત્યારમાં પોલીસ, બાપરે, હવાના પોરમાં પોલીસનો સામનો કરવો પડી ગયો. ये सब क्या देखना આ બધા આ સાઈડ ઉતારા છે, આપણો મેઇન ગેટ મંદિરનો, અને આ છે મેઇન મંદિર. 1 2 3 ને 4 જણા પૂરેપૂરા યલો લાઇટ ની અંદર અમે શું કહેવાય ચમકી રહ્યા છીએ. સોનાની જેમ અમે 4 ભાઈબંધ ચમકી રહ્યા છીએ. સબસ્ક્રાઇબ कर दो ये आप लोग सब्सक्राइब नहीं करते हो, हाँ। सब्सक्राइब करो. आप लोग सब्सक्राइब करो, सब्सक्राइब नहीं करते यार. अब की चमक जाओगे. हाँ, आप भी हमारे जैसे धीमे धीमे एला हिंदी में આવી ગયા કમા. અત્યારે તમે જોઈ શકો છો માણસોની ભીડ કેટલી છે. લોકો 1000-1500 થી વધારે લોકો અહીંયા ગઢડાથી અમારી સાથે, અમે બધા લોકો ચાલીને જવાના છીએ. તો આટલા બધા લોકો છે અમારી સાથે અને અમે આખી આ ટીમ છીએ 1000-1200 જણાની, અને અમે એક સાથે ચાલવાના છીએ. અને પૂરેપૂરી વ્યવસ્થા અમારી કરી દીધી છે બધા અહીંથી ભક્તોએ, સંતોએ, અને એ લોકોનો પૂરેપૂરો સપોર્ટ છે અમારી સાથે, અને એ લોકો અમારી સાથે ચાલવાના છે. તો જોડાયા લેજો અમારી સાથે. વાતે ગાતે પદયાત્રા શરૂ થઈ ગઈ છે. બધાએ ખૂબ શું કહેવાય ફૂલ ઉડાડ્યા. એન્ડ બધાએ ભાવિક ભક્તો આપણી સાથે જ છે, બરાબર. અને ફૂલ લાલજી મહારાજનો સરસ રીતના સ્વાગત કર્યું છે. અને હવે ગઢડા ગામની બહાર ધીમે ધીમે અમે નીકળી છીએ. તો આ ગઢડાથી દ્વારકા પદયાત્રામાં બહુ એટલે બહુ સ્ટાર્ટિંગમાં અત્યારે પહેલો દી છે, બહુ મજા આવે છે, બરોબર. અને બહુ ગુડ એક્સપિરિયન્સ છે સવારના પોરમાં, અને ફૂલ એનર્જી અમે ફીલ કરી છે. એક પોઝિટિવ વાઇબ આ શું કહેવાય રેલીમાં અમે મહેસૂસ કરી છે. 1 hour later. તો અત્યારે થોડો સનરાઈઝ થઈ ગયો છે, 7 વાગ્યા છે. અમે લોકોએ 5 કિલોમીટર કવર કરી લીધું છે અત્યાર સુધી, અને સ્પીડ તો અમારી થોડીક વધારે સારી છે. સવારમાં એનર્જી બધાની બહુ ગુડ છે, તો સારી સ્પીડથી અમે લોકો અત્યારે શું કહેવાય 5 કિલોમીટર કાપી લીધું છે. હજી થાક એવું બધું કંઈ લાગ્યો નથી. શું કેવું દીક્ષિત? હા, દીક્ષિત તો આપણે પ્રોપર એથ્લીટ છે એટલે એને તો થાક લાગવાનો કોઈ શું કહેવાય પ્રશ્ન નથી. દર્શન થોડુંક કેવડાવે છે અત્યારે. ના ભાઈ ના, નહીં દિલથી અત્યારે નહીં પછી કેવડાવે. દિલથી અત્યારે નહીં પછી કેવડાવે. જય સોમનારાયણ. કહી દો જય સોમનારાયણ. બધા ભક્તોમાં પૂરેપૂરો જોશ છે અત્યારે. સવારનો ટાઈમ છે, હજી સનરાઈઝ પ્રોપર થયો નથી, બટ હા 7:26 સમથિંગ સુધી થશે. હાલો દોડ મારી દઈએ, ધીમે ધીમે શરૂ કરવાનું છે. પ્રોપર બધા ભક્તોને પાછળ મૂકી દીધા છે. એકદમ આગળ તો નથી આવ્યા, પણ અમે પૂરેપૂરી ટ્રાય કરી છે કે સાવ આગળ રહી અમે બધાની પેલા. દર્શન પાછળ રહી ગયા છે. દર્શનનું કામ નથી ભાઈ આમાં. સવારના પોરમાં આટલી ફાસ્ટ જોગિંગ કરવાની બહુ મજા આવે છે. 5 કિલોમીટર વોર્મઅપ વોક કરી અને અત્યારે અમે થોડુંક હા જોગિંગ ચાલુ કર્યું છે.
શ્વાસ તો મારો થોડોક ફૂલાય છે, પેટ સોગે, સ્ટેમિના ઘણો છે. દીક્ષિત છે, જય સ્વામિનારાયણ. ભક્તોનો જય સ્વામિનારાયણનો નાદ છે, જય સ્વામિનારાયણ. એન્ડ હવે આઈ થિંક 7 કિલોમીટર જેવું થઈ ગયું છે, બિકોઝ કયું ના અમે કન્ટિન્યુ હાલી જ છીએ અને અમે તો ભાઈ જ જાય છીએ. દાદા જય સ્વામિનારાયણ. કમ ઓન, સ્લો ડાઉન દીક્ષિત. મસ્ત અત્યારમાં ખુલ્લો માહોલ છે, ઠંડી વંડી, પવન એ જોરદાર છે, ગરમી લાગે છે ને થોડીક ઠંડી લાગે છે, બટ બધું બેલેન્સ ચાલે છે હજી અત્યાર સુધી. તો દર્શન ફાઇનલી અમારી જોડે પહોંચી ગયો છે. સ્પ્રિન્ટ મારીને જોગિંગ ના પેસ ને ડિસ્કવર કરી લીધું. પેસ ગો યે. लेवल सबके निकलेंगे बट निकलेंगे उसके जो खड़ा रहेगा यहाँ पे. શુભમ તો ભાઈ લાસ્ટમાં જ છે સાવ. એને અમે એક જગ્યાએ સ્ટોપ આવશે ત્યારે અમે એને મળશું. ઠીક છે, તમે આહેલા જાઓ, હું તમને આગળ રસ્તામાં કે મળી રહીશ. થોડુંક આપણે જોગી જો ઓલું થાંભલો આવે જ્યાં સુધી જોગિંગ કરી ઓલું બેનર માર્યું પીળું, હા, પછી અહીંયાથી વળી પાછું સ્લો જોગિંગ કરીને ટોપ પર જાય. બરોબર છે, કાંઈ વાંધો નહીં. તું અત્યારથી ભાઈ તું નીકળ ભાઈ. આપણે થોડું દર્શન અત્યારથી તૈયારી કરે આગળ જવાની. બિકોઝ અમે એને હમણાં થોડી જ વારમાં બીટ કરી જ બતાવવાના છીએ, હું ને દીક્ષિત. યસ, બટ કાંઈ વાંધો નહીં, જેટલું કરી એટલા માટે સારું છે. આગળ જાય, અમે તો એવું જ જોઈ કે દર્શનભાઈ આગળ રહીએ. અત્યારે તો જોઈ હવે ભગવાન હું જોવા માંગે. અત્યારે તો ચણન ઝાડ ઉપર ચડાવી દીધો હે ભાઈ. વાહ, ભગતમાં શું કયા લેવલની એનર્જી છે. આ એજ એજમાં આટલી સ્ફૂર્તિ અને આટલો સ્ટેમિના ખરેખર ભક્તોમાં પૂરેપૂરો જોશનો માહોલ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. ભગત એની પૂરેપૂરી એનર્જી દેખાડી દીધી છે. ઘણું શું કહેવાય જોગિંગ કર્યું છે અમારી સાથે આ એજ ઉપર, એટલે બહુ શું કહેવાય અલગ લેવલની એનર્જી છે આ ભગતમાં. શું નામ તમારું ભગત? નાથા ભગત. ક્યાંથી તમે? અમરેલી જિલ્લો. અમરેલી. ઓકે, અમરેલીથી નાથા ભગત આવ્યા છે, અમારી સાથે જોડાયેલા છે આ ગઢડાથી દ્વારકાની પદયાત્રામાં. એન્ડ બહુ સારો જોશ છે બધા ભક્તોમાં અને સ્પેશિયલી નાથા ભગતમાં. હું ને દર્શન અત્યારે ફૂસકી મારી ગયા છે. શું જોશ છે યાર આનો. દ્વારકાની પદયાત્રામાં મોટો રોલ પ્લે કરે છે આ ડોગેશભાઈ. ડોગેશભાઈ તો નથી પણ ડોગેશ દીકુ લાગે છે આ તો. ડોગેશભાઈના છોકરા. ડોગેશભાઈનો ભાણો. ડોગેશભાઈનો ભાણો. અત્યારે એક સ્ટોપ આવી ગયું છે, ત્યાં નાસ્તો કરવાનો છે. જય સ્વામિનારાયણ. ભાવિક ભક્તો અમને ખૂબ પ્રેમથી કહે છે કે આવો નાસ્તો કરો, એટલે પહેલું સ્ટોપ અમે 7 સમથિંગ એપ્રોક્સ 7 કે 8 કિલોમીટર અમે શું કહેવાય કવર કરી લીધું છે. 7:30 વાગ્યા છે. 5:45 અમે સ્ટાર્ટ કરી હતી આ જર્ની પદયાત્રા. 11,000 કદમ હાલી ગયા. 11,000 કદમ હાલી ગયા. દર્શન આપણો કિલોમીટર અને સ્ટેપ્સ ગણતરીમાં અમારી જોડે છે. બરોબર છે. અત્યારે નાસ્તો બાસ્તો છે તો અમે નાસ્તો લઈ લઈ. ભક્તો અમને ખૂબ પ્રેમ ભાવથી અત્યારે ગાંઠિયા અને જલેબી જમાડે છે. દીક્ષિતને નાખો. જય સ્વામિનારાયણ દાદા. જય સ્વામિનારાયણ. વાગી ગયા છે 10:10. અમે અત્યાર સુધીમાં પાછું 3-4 કિલોમીટર કવર કરી લીધું છે. થોડોક તડકો અત્યારે વધી ગયો છે પણ ઠંડી નથી લાગતી. હવે પાછળ ટ્રેક્ટર આવે એમાં બધાને ચોકલેટ આપે છે કે ભાઈ શુગર લેવલ બધાનું મેન્ટેન રહે. બસ આવી જ રીતના હાલતા રહી છે. અમે ગામડાની વચ્ચેથી બધા ખેતર જોવા મળે છે અને અહીંયા શું કહેવાય પોલ્યુશન સાવ આમ ઝીરો છે. એન્ડ
અહીંયા એર બહુ આમ સારી છે, બ્રીથમાં આમ લિટરલી સિટીમાં આપણે બ્રીધિંગ કરતા હોય અને અહીંયા આપણે શું કહેવાય બ્રીથ કરીએ એટલે તરત આપને એ જે ડિફરન્સ હોય સિટી અને ગામડા વચ્ચેનો એ તરત આપણે ડિફરન્સ ફીલ થઈ જાય છે અહીંયા. 2 hours later. આ ડોગેશભાઈ ક્યારના સવારના અમારી સાથે સાથે હાલે છે. તમે લોકો શું કરો છો ઘરે? ઇન્સ્પિરેશન લ્યો આમાંથી, આવો અને જોડાવો આ પદયાત્રામાં યાર. જય સ્વામિનારાયણ. આ બધા ગામડાના લોકો ખૂબ આપને સપોર્ટ કરે છે અને આ ગલું તો હજી જ આપણી જોડે જ પદયાત્રામાં આવવાનું છે, એનર્જી જોવાની મજા આવે છે. જર્નીમાં બહુ એન્જોય કરી છે અત્યારે તો. ગામડામાંથી નીકળી એટલે એ લોકોનો જે ભાવ પ્રેમ હોય એ દેખાય છે અહીંયા ગામના લોકોમાં. તમે લોકોએ જ્યારે ચાન્સ મળે કે ભાઈ આવી રીતના પદયાત્રામાં જવાનું થાય કે કોઈ પણ રીતના સાયકલમાં, ગાડીમાં કે વોટ એવર પદયાત્રા કે ગમે એ ધાર્મિક સ્થળે જવાનું થાય તો જાવું જ, બિકોઝ એક જ લાઈફ છે તમારી પાસે, એક્સપ્લોર કરી જ લેવી જોઈએ. હવે અત્યારે અમે કેટલા 18 કિલોમીટર કાપી નાખ્યું, 20 કિલોમીટર બોર બહુ છે, બોર 22 કિલોમીટર થયું છે અત્યાર સુધીમાં. 22 કિલોમીટર હાલ્યા. હા 22 કિલોમીટર કાપી નાખી દીધું છે નોન સ્ટોપ. અને અમારી સાથે ભગત છે, એ શું કહેવાય ચંપલ નથી પહેર્યા, ઉઘાડા પગે એ પદયાત્રા કરે છે અમારી જોડે. શું નામ છે તમારું? મિલન. ક્યાંથી આવ્યા તમે? મોજા બી નથી પહેર્યા, ઉઘાડા પગે પદયાત્રા કરવાના છે ઠેક સુધી. રાઈટ. ઓકે, તો આવા ભાવિક ભક્તોની આટલી શું કહેવાય શ્રદ્ધા છે. અહીંયા આપણે સાધન પેલા મસ્ત દર્શન કરી લઈએ હનુમાન દાદાના. સાત હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે. અત્યારે દર્શન કરી અને બધો થાકડો ઉતરી ગયો છે. હનુમાનજી મહારાજના રામ, લક્ષ્મણ, જાનકી અને બધાના દર્શન કરી અને બહુ અત્યારે રિફ્રેશિંગ ફીલ થાય છે. મંદિરમાં બહુ સારી પોઝિટિવ વાઇબ્સ હતી. હવે અહીંયાથી આપણે જમવા જવાનું છે, નીચેની સાઈડ છે જમવાનું. જે સુંદર ભગત અહીંયા આવી રીતના બહુ મોટા પાયે રસોડું કર્યું છે. અત્યારે જમી કરી લીધું છે બધા. શુભમે, દીક્ષિતે, દર્શને એ બધા તો હોઈ ગયા છે. હું જ જમી કરીને જસ્ટ ફ્રી થયો ને અત્યારે બધા અહીંયા રેસ્ટ કરે છે પાછળ. અહીંયા આવી રીતના શું કહેવાય માંડવા નાખી દીધા છે. અહીંયા જમી લીધું અને અહીંયા હવે છે ને રેસ્ટ કરવાનો 3 વાગ્યા સુધી. રેસ્ટ કરી પછી 3 વાગે 7 કિલોમીટર છે, 5 વાગે એપ્રોક્સ પહોંચી જવાનું છે. તો હવે અહીંયા અત્યારે સૂઈ જશું, થોડીક વાર રેસ્ટ કરશું ને 3 વાગે પછી પાછું ચાલુ કરશું આપણું. 1 hour later. બપોર પછી તો એક અલગ જ એનર્જી હતી. સ્ટાર્ટિંગમાં ડીજે બીજે આવી ગયા બરોબર. ઓલું લાલોનું મોસ્ટ ફેમસ ગીત દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એ ગીત લગાડી દીધું. બધા ફૂલ મોજમાં આવી ગયા. બટ હવે બસ પહોંચવા જ આવ્યા. આજનો ડે તો સવારનું જે હતું એ વધારે શું કહેવાય હેવી હતું. દાદા તમારી ઉંમર કેટલી છે? 65 વર્ષના દાદા જો આટલી હિંમત દેખાડી અને દ્વારકા જો હાલીને આવી શકતા હોય તો તમે લોકો તો આવી જ શકો. આજનો જે કોટા છે કે ભાઈ આજનો જે ટાર્ગેટ હતો ડે 1 નો એ અહીંયા પૂરો થઈ ગયો છે. એક સ્કૂલ છે કરિયાણા ગામમાં, ત્યાં આપણે આજનો ફર્સ્ટ ડે નો હોલ્ડ રાખ્યો છે. હવે નાઇટ સ્ટે અહીંયા જ કરવાનું છે. અત્યારે જમવા કરવાની વ્યવસ્થા થઈ ગઈ છે અહીંયા. અત્યારે અહીંયા સભા છે, એમાં મોટા બાલાલજી બેઠા છે, યલો કલરનું પહેર્યું. જમી કરી લીધું છે. અત્યારે શાક રોટલી અને કઢી ખીચડી હતું. જમવાનું સરસ હતું અને જમવાનું પતાવીને હવે આવી રીતના અહીંયા માંડવા નાખ્યા છે. ત્યાં અમે સૂઈ જવાનું છે. અત્યારે રાતના 9:30 વાગ્યા છે. બધા ભક્તો સૂઈ ગયા છે. જોઈએ હું ને શુભમ અત્યારે પગની થોડીક માલિશ કરી
કે કાલ સવારે વાંધો ન આવે, પાછું કાલ સવારે પાછા ઘોડા જેવા થઈ અને પાછું 30 કિલોમીટર કાલે હબાટી કાપી નાખી. એટલે અત્યારે પગની થોડીક માલિશ કરી, તેલ બેલ ચોપડી લઈ. શુભમી જો પગની ધરીએ બધું ચોરે. મેં થોડુંક કંઈ બામ ચોપડી દીધું, તેલ લગાડી લીધું. તો હાલો હવે કાલે સવારે મળીએ, શું સીન છે જોઈ કાલ સવારે. તો ચાલો, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ.